માથાના વાળ ને દાઢી ને કરાવ્યું આ બધું. અને અહીંયા તમે ભાખરી જોઈ શકો છો, ભાખરી અને સાથે સાથે આપણે ભાઈ ચા. બાબુના પગ બહુ સારા. હા, બાબુના પગ બહુ સારા. વાગ્યાના દોડતા હોય તો રાતે 12 વાગે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો તમને બધાને સૌપ્રથમ તો મારી તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે કાકા એક્સપાયર થઈ ગયા એનો આજે 3જો દિવસ છે અને અહીંયા આપણે મોર્નિંગમાં દાદા બેસી ગયા છે. દાદા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ મજા છે ભાઈ. તબિયત પાણી સારા ને દાદા? તબિયત પાણી સારા હો ભાઈ. અને આજે દુકાને કેમ નથી ગયા દાદા? દુકાને ભાઈ આપણા ભાઈ નું હુવાળું હતું ને એટલે એના હિસાબે મારે ઘરે રહેવાનું છે ને વાળ ઉતરાવવાના હતા તો એ દાઢી ને કરાવી નાખ્યું. અચ્છા, વાળ ને દાઢી ઉતાર્યા એમ ને? સવાર ઉતાર્યા. ઓકે. ને મારે હમણાં દાદા હું ફ્રેશ થઈને જાઉં હા પછી દાઢી કરાય આવું. અમારા છોકરાઓને તો દાદા વાળ ઉતારવાની ના પાડે છે. એ તમારા છોકરાઓનો દેવું ને જો ના પાડી દી તારે નહીં, ખાલી દાઢી કરાવી તો કરાવાય બસ. ઓકે, દાઢી. અને તમારે આપણે માથાના વાળ કઢાવ્યા એમ ને? માથાના વાળ કઢાવ્યા, મૂછું બધું કઢાવી નાખ્યું, દાઢી બનાવી લીધી. આજે દાદા આપણે સુવાળું છે. આજે સુવાળું છે. આ બપોરે જમણવાર છે ને? હા, બપોરે ત્યાં જમણવાર છે અને બપોર પછી તો આ દાદા આજે બેસણું પણ રાખેલું છે. બેસણું છે 4 થી 6. હા, 4 થી 6 કાકાનું આપણે બેસણું છે. અને દાદા હજી આપણે કેટલા 10-11 દી આમથી આમ જ ચાલશે. હા, 10 દિવસ ચાલશે. હા, 10 દિવસ ચાલશે કારણ કે 2 દિવસ તો વયા ગયા. હા દાદા તમે સવારના કેટલા વાગ્યાના ન્યા હતા? સવારના 7:30 વાગ્યામાં હું વયો ગયો તો ભાઈ. હા, સવારના 7:30 વાગ્યામાં વયા ગયા હતા. હા. હા, માથાના વાળ ને દાઢી ને કરાવ્યું આ બધું. અચ્છા, દાદાએ માથાના વાળ કઢાવ્યા છે અને દાઢી બીજું. ઓકે, તો દાદા હું પણ હમણાં ગામમાં જાઉં એટલે દાઢી પણ મારે કરાવી. બરાબર છે. અને અહીંયા તમે ભાખરી જોઈ શકો છો, ભાખરી અને સાથે સાથે આપણે ભાઈ ચા. મમ્મી આવી ગયા છે મોર્નિંગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભાઈ કેમ છે? બસ મજા છે. જોવો અમે જો નાનજી કાકા હુવાળું છે ને એટલે પંકજ દાદા કાલે ફોન આવ્યો હતો. હા, એટલે પછી મેં હાલો જઈ આવીએ આપણે હુવાળામાં. હા, સુવાળું ને બપોર પછી પાછું બેસણું પણ છે. હા, બપોર પછી બેસણું છે ને આપણે કુટુંબ ભાઈ હોય એટલે આપણે આવવું જ પડે. હા, કુટુંબ ભાઈઓમાં આવવું જ પડે. એ વાત સાચી છે. ને એ બધાય પણ આવશે મમ્મી કારણ કે સગા કાકા થાય એટલે મુંબઈ થી ધક્કો રહેશે. હા, આપણે ત્રણેય ફઈ આવશે. ઈલા ફઈ, વિલાસ ફઈ, મમતા ફઈ, હજી બધા ગયા છે. શ્રીમત કરીને ગયા છે. હા, શ્રીમત કરીને ગયા તેઓ પાણી ઢોળમાં આવશે. શરૂ રહેશે. શરૂ રહે. લગન ની ને મરણ ની ને એટલે આપણે આવવું જ પડે. હર્ષભાઈ ભાખરી બનાવી લીધી છે, નાસ્તો પાણી કરી લઈએ ને પછી ત્યાં જઈએ આપણે. હા, તે પછી બધા આપણે જઈએ આપણે. અહીંયા અમારે બાબુ ફૂલ આપણે એક્સપાયર થઈ ગયા હોય એ ટાઈપના કપડા પહેરી લીધા છે. હા, આજે શું છે ત્યાં હુવાળું છે અને બપોર પછી બેસણું છે. અત્યારે જો ઘરનું કામ બામ કરીને હવે ત્યાં જાય છે તો અહીંયા સાંજ સુધી રોકાય. હા, સાંજ સુધી તો બાબુ આજે રહેવું જ પડશે કારણ કે બેસણું પણ સાથે જ છે ને. 4 થી 6 બેસણું. અચ્છા, બાપુજી દાદા ને બધા દાઢી બાઢી કરાવીને ટકા કરાવીને આવી ગયા છે. અચ્છા, ટકા કરાવીને હા, અને હવે અમે જઈએ છીએ તૈયાર થઈને. ઓકે, તો તમે ત્યાં જાતા હો. મમ્મી પણ આવી ગયા છે આપણે મોર્નિંગ. હવે ત્યાં સાંજ સુધી ત્યાં રોકાવાનું તો ઘરે બધું થોડું કામ કરી પછી જાય. ઓકે, ને આપણે જમવાનું ને બધું ત્યાં જ હશે ને? ઓકે, તમને હું મૂકી જાઉં? ના ભાઈ ના, હું આલી જાઉં. બાબુના પગ બહુ સારા. બાબુના પગ બહુ સારા. 5 વાગ્યાના દોડતા હોય તો રાતે 12 વાગે. સવારના 5 વાગ્યા સુધી દોડતા હોય તો રાત સુધી ને મમ્મી. અમારે બાબુ ની તો ઇમ્યુનિટી શક્તિ બહુ છે. બહુ શક્તિ છે કે જેમ તેમ છે ભાઈ. રાજુલાના છે. રાજુલાના પાણા કેવા કડક હોય, એમાં છોકરીઓ કડક હોય ને. હા, ઈ વાત સાચી. તો કાઈ વાંધો નહીં, તમે જઈ આવો. હવે અમે જાય છે ને તમે બધા છે ને પહોંચી જાજો ઓફિસે થી જઈ. પાક્કું. તો ગુડ આફ્ટરનૂન મિત્રો. બપોરે જમી કારવીને આવી ગયા હતા ઘરે અને આજે તો છે મમ્મી 4 વાગ્યાથી બેસણું નહીં. હા, 4 થી 6 બેસણું. હા, 4 થી 6 કાકાને ત્યાં બેસણું રાખેલું છે. બધા તૈયાર થઈ ગયા છે અને વ્હાઈટ કપડા પહેરી લીધા છે. બરોબર ને મમ્મી? વ્હાઈટ કપડા અને પીળા ફૂલ. હા, વ્હાઈટ કપડા પીળા ફૂલ. બહુ ફૂલ આવી ગયા છે. અમારે બાબુ અમારે શોખીન ફ્લાવર ના ને બધાના.
બાપુ બહુ સરસ આ બધા વેલ જોવો ને ધન વેલ અમાર બાપુ ભાઈ પૈસા ખૂટે એમ જ નથી. તમારી પાસે કે અમારી પાસે આપણી બધાય પાસે પાસે આપણી પાસે જો અમારે રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ બાબુ. જય શ્રી કૃષ્ણ. હવે જો 4:15 થઈ ગયા છે હા અને 4 આપણે હવે જઈશું અહીંયા કાકાની ઘરે. હા કાકાની ત્યાં જઈએ અને હું મમ્મીને કહું છું બાબુએ અમારે મસ્ત ફૂલ વાવ્યા છે. અરે ભાઈ ગલગોટા ફૂલ હમણાં ઠાકોરજીને ચડે નહીં હા એટલે એમનું ભરેલું રહે. 12 દિવસ. હા આને કાઈ નો થાય હા આને કાઈ નો થાય બાપુએ અઠવાડિયું. એવા વાવ્યા છે ને તો આડતી સુધી એને કાઈ નો થાય હા. એમનું માયલા જ કરે. અને બહુ ઈ વાત સરસ છે સાચી. હો, તમારે તો જો કળી હોત ને હા આપણે થઈ જાય. કળિયું અને બાબુ અહીંયા બધી કળિયું કેટલી બધી આવી છે મિત્રો. કળિયું આવ્યા જ કરે. હા કળિયું આવ્યા જ રાખે છે. હા. અને બાબુ હું તમને શું કહું આપણે આ બધા એક્સપાયર થઈ જાય તે વ્હાઈટ કપડા પહેરે આ બેસણાના દિવસે પછી પાણી ઢોળના દિવસે ઈ વ્હાઈટ કેમ પહેરતા હશે? White એમાં શું છે માણસોને ખ્યાલ આવે. ઠીક બધાને ખબર કારણ કે પડે. આમાં અમુક વસ્તુ એવી હોય ખરખરામાં જવું હોય ને હા. તો તમે વર્તાય તે તો એવા કલરની સાડી પહેરો ને તે માણસોને ખબર પડી જ જાય ઓટોમેટિક. કે આ એક્સપાયર થઈ ગયા હા, ન્યા જ જાય ટૂંકમાં સારું. ખરેખરે જાય છે એમ. એમ એટલે ઓકે ચાલો આપણે જઈએ લેટ હા. કર્યા વગર. અહીંયા આપણે દાદા આવી ગયા છે. દાદા હા બોલો. બધા મિત્રો વ્હાઈટ કપડા આજે તો જે જોવો એ વ્હાઈટ કપડા જ પહેર્યા હતા નહીં દાદા? હા હો ભાઈ આજ બેહણું હતું ને અમારા ભાઈનું. હા દાદાના ભાઈનું બેસણું હતું ને બેસણું 4 થી 6. 4 થી 6 હતું. બેસણું પણ પૂર્ણ કર્યું દાદા. હા બેહણું પણ અને પૂર્ણ આપણે કર્યું. 7 વાગી ગયા છે અને ઘરે આવતા રહ્યા છે. હજી બાપુજી ને બાપુ એ બધા તો ત્યાં જ છે. આવે જ છે નહીં આવે જ છે હમણાં. આવે જ પેલા છે મને એમને? મૂકી ગયા પછી હવે એ આવે છે. ઓકે મંડપ બંડપ બધું અત્યારે કાઢી નાખ્યું ગાડલા બાડલા ને બધું ભરાવી દીધું લારીમાં અને મોકલી દે બધું. ઓકે એવું છે એમને દાદા. તો હવે આપણે આજે દાદા બેસણું હતું તો કાલે શું થાય? કાલે કાંઈ નહીં હવે 9-10 તારીખે ઠેઠ આપણે હવે એનું 12મું ને એ બધું આવશે. ઠીક 9-10 તારીખનું 12મું ને એવું છે દાદા. આજે આપણે બેસણું પૂર્ણ થઈ ગયું. હા તો હવે બધા 4-5 દી જ્યાં સુધી આપણે પાણી ઢોળ નહીં આવે ત્યાં સુધી બધા ખરેખરે આવશે ને? હા ઓકે હું ખાઈ આવ્યો આલુ પૂરી. વાહ સરસ વાત છે. અમારે મંથનભાઈ આવ્યા છે આજે અને આલુ પૂરી પણ ખાઈ આવ્યા. એમને નાસ્તો કર્યો ભૂખ લાગી હતી તો. ઓકે અને ચલાળા પણ જવાનો તમારે ટાઈમ થઈ ગયો છે અને અહીંયા મમ્મી આપણે હે મમ્મી ચલાળા જાવું જ છે. હો તમે આવો ને જાઓ કઈ ખબર નથી પડતી. ભાઈ આપણે કામ હોય એટલે આવવું પડે ને હા. જવું પડે. ચલાળા ક્યાં આગળ 25 કિલોમીટર છે. હા. આ જઈને આ આવી આ ગયા ના આવ્યા. ગયા ના આવ્યા. ઈ વાત અને આપણે સાચી. મંથનભાઈ ની સ્કૂલ રહી નકર તો આપણે રોકાવી. હા. હું તો અઠવાડિયું રોકાવ પાણી ઢોળ કરીને જાઉં. હા મમ્મી અમારે ક્યાં વાંધો પણ મંથનભાઈ ને અમારે પેપર શરૂ થાય છે. હા મંથનભાઈ ક્યારે પેપર શરૂ થાય છે? બુધવારથી પરીક્ષા શરૂ થાય છે એમ? ઓકે. હા પરીક્ષા પૂરું થાય પછી આવજે તું. ફાઇનલી મિત્રો આપણે કાકાનું બેસણું હતું સવારે સુવાળું હતું તો બધું કાર્ય અત્યારે પૂર્ણ થઈ ગયું છે અને આપણે મમ્મી ને ભાઈ જાય છે. જાવું જ છે એમને ભાઈ? આજ તો ભાઈ મોજમાં છે. આજે તો ભાઈ મોજમાં છે. નકર ભાઈને તો ખબર પડી ગઈ કે અઠવાડિયામાં એક દી આવવાનું હોય ને જવાનું હા. હોય એટલે ભાઈ મોજમાં જોઈને ભાઈ મોજમાં જોઈએ કારણ કે મિત્રો અઠવાડિયામાં 1-2 વાર તો હવે આવવાનું થાય છે. હમણાં તો એકાત્ર આવવાનું થાય છે. એ બાને હારું ના માર મમ્મી ને આટો તો મરાઈ જાય. આવો મમ્મી ને અહીંયા ઘણા 17 વર્ષ એટલે હા. આપણે એવું કઈ અજાણ્યું હા જ એવું કઈ અજાણ્યું છે નહીં. અને અમાર ભાઈ ને હજી તો એમ લાગે તો છે મિત્રો કે જાવું નથી. હે ભાઈ રોકાઈ જવું છે? પેપર હું દઈ આવે મિત્રો એમાં શું હે ભાઈ ના પેપર હું દઈ દે. કેટલામું ભાઈ 7મું ભણો છો ને? તો 7મા ના પેપર તો મને આવડે જ. બરોબર ને મમ્મી? 7મા ના મને આવડે જ. હું દઈ આવે કાલે. હું જમી લઉં તો તાર પેટ ભરાઈ જાય. તો ઈ હવે ઈ જાતો નથી તો મારે બીજું શું કેવું એને? ઈ જાય જ. દીકરો મને ન ખબર હોય જાય જ. તો સારું ચાલો ધીમે ધીમે દરવાજો બંધ થઈ ગયો છે. હા, ટાટા કહી દે માતાજી. હાલો જય માતાજી. સારું ચાલો મમ્મી આવજો. હા આવજો ભાઈ હાલો પછી અમને બસ નહીં મળે. હા આપણે બસ નહીં કરતા મળે. રહેવું તો. ઓકે આ મંથનભાઈ મૂડમાં છે તો વૈયા જાય ને. હા ભૈયા જઈએ ને. સારું ચાલો આવજો. જય માતાજી.